વધુ વરસાદના પગલે સાઠંબા પટેલ મુવાડા ગામ વચ્ચેનો કોઝવે તૂટી જતા સંપર્ક કપાયો। બુધવાર રાત્રે સાઠંબા પંથકમાં અને ઉપરવાસમાં મુસળધાર વરસાદ વરસતા સાઠંબા ગામ અને પટેલના મુવાડા ગામને જોડતો પંચદેવી મંદિર નજીકનો કોઝવે તૂટી જતા સાઠંબા અને પટેલના મુવાડા ગામ વચ્ચેનો સરળ સંપર્ક કપાઈ જતા બંને ગામ સંપર્ક વિહોણા બની ગયા હતા। પટેલના મુવાડા, સરદારપુરા, બોરડી, ઇન્દ્રાણ વગેરે ગામોના લોકોને સાઠંબા બજારમાં આવવા માટે સાઠંબા અને પટેલના મુવાડા વચ્ચે ધામણી નદી પર આવેલા કોઝવે એક સરળ સંપર્ક હતો। ગત વર્ષે પડેલ ભારે વરસાદમાં કોઝવે ક્ષતિગ્રસ્ત થયો હતો અને બુધવાર રાત્રે ભારે વરસાદમાં કોઝવેને સંપૂર્ણ નુકસાન થયું છે। હાલ તો સાઠંબા ગ્રામ પંચાયત અને પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચોએ ભેગા મળી પુરાણ કામ કરી અવરજવર માટે કોઝવેને ચાલુ કર્યો છે, પરંતુ જો વધુ વરસાદ થાય ધામણી નદીમાં વધુ પાણી આવે તો આ પુરાણ કામ ફરી ધોવાઈ જશે અને પટેલના મુવાડા સાઠંબા વચ્ચે સંપર્ક તૂટી જશે। જો કે કાયમી નિકાલ નથી, સત્વરે તંત્ર દ્વારા કોઝવે નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તો જ કાયમી નિકાલ થાય તેમ છે, તેમ સાઠંબાના સરપંચ ધ્રુવકુમાર પંચાલે જણાવ્યું। નમસ્કાર, હું ધ્રુવ પંચાલ, સરપંચ સાઠંબા ગ્રામ પંચાયત તેમજ આ મૂળજીભાઈ છે પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચ। અમારા પટેલના મુવાડા અને સાઠંબાને જોડતો જે આ પંચદેવી મંદિર પાસેનો બ્રિજ છે જે ખૂબ જ જર્જરિત હાલતમાં આજે તૂટી ગયો છે વધારે વરસાદ પડવાના કારણે। તો મારી અરવલ્લી જિલ્લા માર્ગ અને મકાન વિભાગને નમ્ર વિનંતી છે કે ઝડપથી આ માર્ગનું સમારકામ કરવામાં આવે, ઉપરાંત આ માર્ગ નવો જે બનાવવાનો છે તે ખૂબ જ ઝડપે નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે, તેમજ અત્યારે હાલ આ બ્રિજમાં જે ખાડા પડી ગયા છે, તૂટી ગયો છે, તેના સમારકામની કામગીરી પંચાયત દ્વારા કરવામાં આવી છે। રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી।